19 જુલાઈ પછી ગુજરાતમાં વરસાદ ધમાકેદાર બેટિંગ કરશે। અંબાલાલ પટેલની નવી આગાહીએ ફરી એકવાર લોકોનું ધ્યાન ખેંચ્યું છે। આખરે તેમણે એવું તો શું કહ્યું કે ખેડૂતોમાં ફરી આશા જાગી છે। ચાલો આવો જાણીએ। છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતના ઘણા વિસ્તારોમાં ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક હજુ પણ વરસાદની રાહ જોવાઈ રહી છે। આ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ફરી એકવાર આગામી દિવસોના વરસાદને લઈને મહત્વની આગાહી વ્યક્ત કરી છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 17 થી 18 જૂન બાદ બંગાળની ખાડીમાં એક મજબૂત સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે। આ સિસ્ટમની અસરથી ગુજરાતમાં વરસાદનું જોર ધીમે ધીમે વધવાનું શરૂ થઈ શકે છે। તેમણે જણાવ્યું છે કે 19 જુલાઈથી 30 જુલાઈ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં સારો તેમજ કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે। ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદી માહોલ વધુ મજબૂત બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। અંબાલાલ પટેલે એવી પણ શક્યતા વ્યક્ત કરી છે કે રથયાત્રા બાદ વરસાદની ગતિમાં વધારો જોવા મળી શકે છે। જો વાતાવરણમાં હાલની સ્થિતિ યથાવત રહે અને નવી સિસ્ટમ વધુ મજબૂત બને તો રાજ્યના ઘણા જળાશયો અને ડેમોમાં પાણીની આવક પણ વધી શકે છે। અને આગાહી સામે આવ્યા બાદ ખાસ કરીને ખેડૂતોમાં આશા વધી છે, કારણ કે હજુ પણ કેટલાક વિસ્તારોમાં ખેતી માટે પૂરતો વરસાદ થયો જ નથી। જો આગામી દિવસોમાં સારો વરસાદ થાય તો વાવેતર અને પાક બંનેમાં ફાયદો થઈ શકે છે। જો કે અહીં એક મહત્વની વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે। હવામાન સતત બદલાતું રહે છે। કોઈ પણ આગાહી વાતાવરણમાં બનતી નવી સિસ્ટમો પર આધારિત હોય છે, એટલે વરસાદનું ચોક્કસ પ્રમાણ કે પછી ચોક્કસ વિસ્તાર સમય પ્રમાણે બદલાઈ પણ શકે છે।